નમસ્કાર મિત્રો, તારીખ છે 27 માર્ચ 2025 ને વાર છે આજે ગુરુવાર। આજના વિડીયોની અંદર જીરું બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વિડીયોની અંદર કરવાના છીએ। તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો, જીરુમાં જે સ્ટોક કીટો અને નિકાસકારોની લેવાલીથી મને 50 રૂપિયાનો સુધારો જોવા મળ્યો છે। જીરું વાયદામાં સતત બીજા દિવસે તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે। જીરું બજારમાં ભાવ મજબૂત રહ્યા હતા અને જીરુમાં નીચા ભાવથી સ્ટોક કીટો અને નિકાસકારોની લેવાલી સારી હોવાથી ભાવમાં 50 રૂપિયાનો સુધારો જોવા મળ્યો હતો અને જીરુની આવકો 90 થી લઈને 95,000 બોરી આસપાસ જોવા મળી છે। રાજસ્થાનમાં જીરુની આવકો હજુ જોઈએ તેટલી આવકો નથી। આગામી 10 દિવસની અંદર જીરુની આવકો રાજસ્થાનમાં વધે તેવી ધારણાઓ છે। જીરુના વેપારીઓ કહે છે કે વર્તમાન સંજોગોમાં જીરુની બજાર ખાસ કોઈ મોટી મંદી દેખાતી નથી અને માસના એન્ડિંગ પહેલા બજારમાં લેવાલી સારી છે, કારણ કે રમજાન મહિનો હવે 10 દિવસ બાદ પૂરો થયો હોવાથી જે નિકાસકારોની પૂછપરછ અને થોડા વેપારો પણ થયા છે। રમજાન મહિના પછી ડિલિવરી પહોંચે એ રીતે જે ગલ્ફના બાયરા લેવા હોવાથી જે ટેકો મળી રહ્યો છે અને જીરુનો બેન્ચમાર્ક વાયદોની વાત કરીએ તો 155 થી વધીને 21,375ની સપાટીએ અત્યારે બંધ થઈ રહ્યો છે। જીરું વાયદામાં જો તેજી આગળ વધશે તો હાજરને ટેકો મળી શકે છે। જીરું વાયદો 20મી એક્સપાયરી થઈ રહ્યો છે, પરિણામે 2 દિવસ બાદ હજુ બજારમાં બેતરફી ચાલ જોવા મળે તેવી પણ સંભાવનાઓ રહેલી છે। તો મિત્રો, આ હતી જીરુને લગતી આજની ચર્ચા। જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયો તમારા મિત્રોને વધુમાં વધુ શેર કરી દેજો, જેથી કરીને તેમને પણ આ માહિતી જાણવા મળે। તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ। જય જવાન, જય કિસાન।